બોટાદ જિલ્લામાં લીંબડી બોટાદ બ્રાન્ચ કેનાલ પસાર થાય છે। હાલ ખેતીમાં પાણીની તાતી જરૂરિયાત છે, જેથી કેનાલ શરૂ કરવા માટે સરપંચ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે। બોટાદ જિલ્લામાં લીંબડી બોટાદ બ્રાન્ચ કેનાલ પસાર થાય છે। આ કેનાલથી બોટાદ જિલ્લાના રાણપુર, બરવાડા, બોટાદ તાલુકાના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળે છે। ત્યારે હાલ ખેતીમાં પાણીની તાતી જરૂર છે, જેથી લીંબડી બોટાદ બ્રાન્ચ કેનાલ શરૂ કરવા માટે સરપંચ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। હાલ ખેતીની સિઝન શરૂ થઈ ગઈ છે, જે ખેડૂતોને કૂવા કે બોરમાં પાણી હોય તેવા મોટાભાગના ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું છે, પરંતુ હાલ મોટાભાગના ખેડૂતોની વાડીમાં કૂવા કે બોરમાં પાણી ખૂટી ગયા છે, જેના કારણે ખેડૂતોએ લીધેલ મોંઘા ભાવના બિયારણો ફેલ થાય તેવી સ્થિતિ છે અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થાય તેવી શક્યતા છે। ત્યારે બોટાદ જિલ્લા સરપંચ પરિષદના સભ્યો દ્વારા આજે બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને લીંબડી બોટાદ બ્રાન્ચ કેનાલ શરૂ કરવાની માંગ કરી હતી। જો લીંબડી બ્રાન્ચ કેનાલ શરૂ કરવામાં નહીં આવે તો ખેડૂતોને ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે, તેમ સરપંચ પરિષદના મહામંત્રીએ જણાવ્યું હતું। हाँ, हमारे बोटाद ब्रांच मेन केनल में पानी नहीं। खेडूतोए जे कूवामां के बोर में पानी हतुं एनो महत्तम उपयोग करी अने कपासिया छोपी दीधा छे। अत्यारे कपास सुकाय छे तो पानी न आपे तो 4 થી 5 लाख हेक्टर में जे वावेतर थई गयुं छे मेन ब्रांचो नीचे ए बधुं फेल जायुं छे। आ परिस्थिति में खेडूतोने डेम में 124 मीटर पानी छे अने पाणी तात्कालिक आपे एना माटे अमारे एमएलए ने वारंवार फोन पर रिक्वेस्ट करी है। आज कलेक्टर साहेब ने मुख्यमंत्री ने उद्देश्य आवेदनपत्र आप्युं छे कि अमने शक्य एटलुं वहेली तके पाणी आपो, जेथी अमारुं करोड़ों रूपियानुं बियारण बची जाय अने खेडूतो पायमाल थता बची जाय। अने माननीय मोदी साहेबनो जे उद्देश्य है कि खेडूतोने बमणा करवा छे पण बमणा नथी करवा, पासे रे बस एटली अमारी लागणी ने मागणी छे। केनालमां जो पाणी आपवामां तो केटला गामोने फायदो? ठेठ साहेब वढवाण अने लखतर पासेथी आ 2 केनालो शरू थाय छे अने नाथी हालो એટલે વઢવાણ, લીંબડી, ચોડા, રાણપુર, બોટાદ, ગઢડા ઘણા તાલુકામાં આવી જાય છે અને ઓછામાં 4 થી 5 લાખ હેક્ટર જમીન આની નીચે આવી જાય છે અને મોટા પાયે ખેડૂતોને ફાયદો થઈ જાય છે। આગામી દિવસોમાં જો પાણી નહીં છોડવામાં આવે તો કેવા પ્રકારની સાહેબ પાણી ન આપે તો ખેડૂતોને આંદોલન કરવા સિવાય છૂટકો નથી। ન છૂટકે અમારે આ પગલું ન ભરવું પડે એટલા માટે અમે સરકારને, માન્ય મંત્રીશ્રીને, માન્ય અમારા એમએલએશ્રીને અને માનની बोटाद ब्रांच केनाल एसी साहेब ने वारंवार फोन थी रिक्वेस्ट करीए छे कि अमरी मांगणी स्वीकारो, अमने वहेली तके पाणी फाळवो अने अमने वहेली तके खेडूतोने बचावी लो। जो थोड़ा दिवसोनी अंदर पाणी न आवे तो खेडूतोनो हालत सुकाय खरी? हाजी, कई नहीं, साफ थी जाए, खेडूतोने बियारण साफ थी जाए। साहेब दिवस में पाणी छोड़वानी मांग? बस अमे तो 2 दिवस में पाणी मांग्युं, 24 कलाक में आपो, काले नहीं एम। अने 24 कलाक के 48 कलाक में पाणी न आपे तो करोड़ों रुपया नहीं, लाखों रुपया बियारण नाश थई जाए, करोड़ों रुपया अने फरीथी ओरिजिनल बियारण व्यूजाय छे, डुप्लिकेट बियारण आवे एना हिसाबे दिवाळी उत्पादन में जबरदस्त फेरफार थई जाय। जे प्रथम बियारण होय एनुं उत्पादन जे होय एटલું सेकंड बियारण जे फरीथी वावो एनुं उत्पादन नथी रहे। आवेदनपत्र आपवानुं कारण साहेब ए छे कि अत्यारे अमारे લીંબડી बोटाद ब्रांच केनल अमारी गामडामांथी पसार थाय छे। हवे अहींया अत्यारे पीवानुं पाणी અને સિંચાઈની પાણીની ખાસ જરૂરિયાત છે। ખેડૂતોએ જે તે સમયે પોતાની યોજના હતી કૂવા બોર, એમાંથી લોકોએ એમને ઓલું કપા ને ઝાડ તલ આવું બધું ઉગાડી દીધું। હવે અત્યારે નર્મદા નહેર નથી આવી અને વરસાદ નથી આવ્યો એટલે એ બિયારણ ફેલ જાય એવી પરિસ્થિતિ ખેડૂતોની છે। હવે આ અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા અને અમારી લાગણી અને માંગણી એ છે કે તમે તાત્કાલિક આ નહેર ચાલુ કરો તો કરોડો રૂપિયાનું બિયારણ બચી જાય એવું છે। અને આનો ફાયદો અમારે ધારો કે જોરાવરનગર, વઢવાણ, લીંબડી, રાણપુર, બોટાદ, વલીપુર વગેરે તાલુકાના ગામડાને જબરજસ્ત ફાયદો થાય એવું છે અને કરોડો રૂપિયાનું બિયારણ બચાઈ જાય એવું છે। એટલે માન્ય મુખ્યમંત્રીએ એમને આવેદનપત્ર આપ્યું અને માન્ય મંત્રી શ્રી કુંવરજી બાવળિયા સાહેબે વાત થઈ તો અમને 2 દિવસ પછી આવો એવું અમને કીધું છે। आगामी दिवसों में आपनो प्रश्न हल नहीं थाय तो न छूटके साहेब अमारे तो जो अमारी विनंती सिवाय बीजो कोई उपाय नहीं अने न छूटके जो चालू न थाय तो खेडूतोनी पासे आंदोलन सिवाय कोई रस्तो नहीं। न छूटके शौकथी नहीं।